જે પહેલગામ હુમલાને લઈને મળેલી CCSની જે બીજી બેઠક છે એ આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં મળવાની છે। આવતીકાલે 11 વાગે આ CCSની બેઠક મળશે। આતંકી હુમલા મુદ્દે CCSની બેઠકમાં વધુ એક નિર્ણય લેવાઈ શકે તો પણ નવાઈ નહીં। બેઠકમાં પાકિસ્તાન પર એક મોટો અને આકરો નિર્ણય લેવાઈ શકે છે। CCSની બેઠકમાં પહેલા કેબિનેટની બેઠક મળશે। આવતીકાલે બુધવાર છે, બુધવારમાં કેવી રીતે આ હંમેશાની જેમ કેબિનેટની બેઠક મળતી હોય છે, પણ આ વખતે CCSની બેઠક 11 વાગે મળવાની છે, એટલે એ બેઠકની અંદર પણ આપણને મોટું અપડેટ સતત મળતું રહેશે। અને એ પણ અહીં સમજવાનો પ્રયત્ન હિમ કરીએ કે જે બેઠકો અત્યારે ચાલી રહી છે એની અંદર તમે જુઓ કે ઉચ્ચ સ્તરીય બેઠકોનો એક આખો સિલસિલો છે, અને એ બેઠક દરમિયાન જ્યારે અલગ અલગ રણનીતિ ઘડાતી હોય અથવા તો ત્રણેય સેના પ્રમુખો પોતાની નીતિ સાથે જ્યારે આગળ વધતા હોય ત્યારે CDS અને NSCની આ બેઠકમાં હાજર રહેવું એ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહે। બીજું એક અપડેટ એ પણ મળી રહ્યું છે કે આખા ઘટનાક્રમની વચ્ચે જે બેઠક છે એની અંદર ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય એક બેઠક મળી, જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકમાં હાજર રહ્યા। આસામ રાઇફલ્સ અને NSGના DG, BSFના DG આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। CRPF, SSB અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। સુરક્ષા સહિતના મુદ્દે આ બેઠકમાં પણ ખૂબ ગંભીર ચર્ચાઓ થઈ છે, અને એના પરથી એટલું કહી શકાય કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એ પણ ખ્યાલ આવશે કે આ બેઠકો કેવી રીતની છે, અને એની અંદરથી જે પણ ઇનપુટ અત્યાર સુધી આપણને મળશે એ પણ આપણે બતાવતા રહીશું। પણ સતત વોચ સરકારની, સતત વોચ સુરક્ષા એજન્સીઓની, સતત નજર એ મંત્રીઓની કે જે સતત આના મુદ્દે વિચારી રહ્યા છે। ને એની અંદર તમે જુઓ કે કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ હવે એક્શનની તૈયારી પણ પૂરજોશમાં ચાલતી હોય તેવું લાગી રહ્યું છે, અને એ તમામ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનના અહીં હોશ ઉડેલા છે। પાણી જેવું બંધ કર્યું એ સ્થિતિમાં પાકિસ્તાન અત્યારે મુશ્કેલીમાં સામનો કરી રહ્યું છે, અને હજુ પણ એ સંદર્ભમાં આ પણ ખ્યાલ આવે કે કેવા પ્રકારની સ્થિતિ હશે। CDS અનિલ ચૌહાણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। અત્યારે જે દર્શકો આપણી સાથે જોડાયેલા હોય તેમને કહી દઈએ કે આ ખૂબ મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકમાં હાજર રહ્યા। આસામ રાઇફલ્સ અને NSGના DG, BSFના DG પણ આ બેઠકમાં હાજર રહ્યા। CRPF, SSB અને એ તમામ જે ફોર્સિસ છે ભારતની, એ તમામ ફોર્સિસના વડા, એ તમામ ફોર્સિસની જે આ ઉપરાંત તપાસ એજન્સીઓ છે, જે સુરક્ષા એજન્સીઓ છે, એ પણ આખી આ ઘટના પછી સતર્ક છે। અને 3 વખત તમે હિમ જુઓ છેલ્લા 3 દિવસની અંદર, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા બિહારની મધુબનીમાં ગયા હતા, ત્યાં તેમને આતંકવાદ પર જડબાતોડ જવાબ આપવાની વાત કરી હતી। બીજી વખત જ્યારે રવિવાર હતો, મનની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી, ત્યારે પણ તેમણે એ કહ્યું કે પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળશે। આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા, તેમણે કહ્યું કે અત્યારે સમય છે, અને સમય નક્કી નથી હોતું પણ લક્ષ્ય નક્કી હોય છે, એટલે એ દિશામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજની આ સંકેત આપ્યા છે। છેલ્લા 3 દિવસમાં તેમના ભાષણ અને છેલ્લા 3 દિવસમાં તેમના ભાષણની છેલ્લી 2 મિનિટો એ ખૂબ મહત્વપૂર્ણ બની રહી છે, અને એ સંદર્ભમાં તમે જુઓ કે આ એ દિશા તરફ અત્યારે આપણે આગળ વધી રહ્યા છે કે જેની અંદર તમામ સુરક્ષા એજન્સીઓ પણ હવે સતર્ક બનીને આખા આ કેસને જોઈ રહી છે, અને એ સંદર્ભમાં હવે એ જોવાનું રહ્યું કે કેવી રીતે આકરા નિર્ણય લેવાશે, અને સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે હવે એ બેઠકોનો દોર ચાલી રહ્યો છે કે જે હવે ફાઇનલ રાઉન્ડ તરફ જ્યારે આપણે આગળ વધતા હોય એ પ્રકારની બેઠકો છે। અને આતંકી હુમલા મુદ્દે આ સૌથી મોટા અપડેટ, અને PM નિવાસ સ્થાને જ્યારે મહત્વની બેઠક મળતી હોય ત્યારે એની અંદર ખૂબ મહત્વના મુદ્દાઓને પણ હિમ આવરી લેવામાં આવ્યા છે। થોડી વારમાં ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાશે, અને એ ગેસ્ટ પેનલ સાથે પણ આપણે ચર્ચા કરીશું, તેમની સાથે વાતચીત કરીશું, અને જાણીશું કે આખરે CCSની બેઠક બીજી વખત મળવી, CDS, NSA એક બેઠકમાં હાજર રહેવું, ત્રણેય સેનાના પ્રમુખ જ્યારે એ પ્રધાનમંત્રી આવાસ પર જ્યારે બેઠક હોય એની અંદર હાજર રહે તો તેનું મતલબ શું થાય, તેનો અર્થ શું થાય, એ પણ સમજવાની જરૂર છે। આ જે ડિબેટ થશે તેનીમાં આપણા જે ગેસ્ટ હશે કર્નલ રાહુલ શર્મા એ આપણી સાથે જોડાશે, કેપ્ટન જયદેવ જોશી પણ આપની આ ડિબેટમાં જોડાશે, અને મનન ભટ્ટ રક્ષા વિશેષજ્ઞ છે એ પણ આખી આ બેઠકમાં જે ચર્ચા છે એની અંદર આ ગેસ્ટ જોડાશે અને બેઠક મુદ્દે ચર્ચા કરશે। એટલે અહીં મહત્વપૂર્ણ એ છે કે સતત બેઠકો ચાલી રહી છે, અને આ બેઠકોની અંદર કંઈક નવું થાય તેવા પણ હિમ સંકેત મળી રહ્યા છે। બિલકુલ જીગર, એટલે કંઈક નવું થવાના પૂરેપૂરા સંકેત છે। આભાર, આપ અમારી સાથે જોડાયા। સ્થિતિ એવી છે કે આસામ રાઇફલ્સ સહિત જેટલા પણ સેનાના વડાઓ છે એ ત્યાં ઉપસ્થિત છે।